સુમુલ ડેરીની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો ઉતારાશે. કોંગ્રેસ ઉમેદવારોની સત્તાવાર પેનલ મેદાનમાં ઉતારશે. કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે તો ભારે રસાકસી થશે. ત્યારે કોંગ્રેસ વિરોધ પક્ષ નેતા તુષાર ચૌધરીએ બેઠક યોજી. વ્યારા ખાતે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો. ફોનલાઈન પર અમારી સાથે મનીષ પરમાર વધુ વિગતો સાથે જોડાયા છે. મનીષ, આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે ખબર આવી રહી છે, સુમુલ ડેરીની ચૂંટણીમાં હવે કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે. જી બિલકુલ, વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી એટલે સુમુલ ડેરી અને સુમુલ ડેરીની ચૂંટણી પહેલાથી જ વિવાદમાં અને જે કહેવાય કે ઉત્સાહી રહી છે. ત્યારે હવે કોંગ્રેસ પણ આ ઉમેદવારને લઈને સત્તાવાર મેદાનમાં પેનલ ઉતારશે. એટલે કોંગ્રેસના વિપક્ષ નેતા તુષાર ચૌધરી છે, તેની આગેવાનીમાં તમામ જે બેઠક મળી હતી વ્યારા ખાતે તુષાર ચૌધરી મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 4500 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરી ચૂંટણી ભારે ચર્ચામાં રહી છે. છેલ્લા એક વર્ષથી સુમુલ ડેરીમાં ચાલી રહ્યું છે કસ્ટોડિયન શાસન. છેલ્લા આ એક દાયકાથી સુમુલ ડેરીના ભાજપના મેન્ડેટ આપીને પેનલ ચૂંટણી કરાય છે. આ વખતે કોંગ્રેસ મેદાને ઉતારતા સુમુલ ડેરીની ચૂંટણી ભારે ચર્ચા થવાની શક્યતા પૂરેપૂરી વ્યક્ત કરવામાં આવી રહી છે. જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે.